આ છે ચકલાસીના છે, ચકલાસી ખરું ને, ચકલાસીના છે. ચકલાસીમાં અમે તપાસ કરી, ત્યાં હજુ સુધી કોઈનો ફોન આવ્યો નહીં. તો પ્રોપર ચકલાસીના છે એટલી મને ખબર છે. પેલા ભાઈ તમે કીધું પેલા મનુભાઈનો હજુ કોઈ કોન્ટેક્ટ નહીં એવું મને કહે છે કે હું ક્રિસ્તી છું એટલે એવું છે. પેલા ચારાની મેન્ટલ છે, એ બરોડાના છે. એમને પરિવારમાં કોઈની દાંડિયા બજાર બરોડા ત્યાં રહેતા હતા. દાંડિયા બજાર તમને કોઈ બોલાવતું ના હોય તો અમારો કોન્ટેક્ટ કરો, તો અમે ઘરવાળાને જઈને મુલાકાત લઈએ અને તમને મોકલી આપીએ. બરાબર છે? હા, એ તો સાચી જ વાત છે. કોઈ સોલ્યુશન હોય તો અમને જાણ કરી દેતા એમને. એ તો આવે જાય એવું બધું છે. એવું છે. તમને કોઈ અમાર પોલીસ તરીકે હેલ્પની જરૂર છે કોઈ? હા, તમારા પરિવાર સુધી અમે પહોંચતા કરીએ. તમારી બેનને કદાચ કોન્ટેક્ટ કરે, તમને એક્સેપ્ટ કરવા માટે કોઈ કરવું હોય તો કહો. તમારી મુલાકાત માટે અમે આવ્યા છે આન ટાઉન સિટી દ્વારા. કોઈ પ્રોબ્લેમ હોય તો અમને કહી શકો છો તમે. પરિવાર સુધી ઘેર જવું હોય તો બી અમે હેલ્પ કરવા તૈયાર. તમારી શું કેવું છે? સાચી વાત છે. હા, પરિવારને કોન્ટેક્ટ કરશે. જો હું તો કરું જ છું તમને બધી રીતે હેલ્પ, પણ પોલીસ બી આપણી સાથે છે. બરોબર છે? તમને કઈ જે કઈ જરૂરિયાત હોય, પ્રોબ્લેમ હોય તો આન ટાઉન સિટીમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો. તમને ડોક્ટરની બી સુવિધા મળી જાય દર અઠવાડિયે 15 દિવસે. આવજો. બધી જ વસ્તુ કોઈ હેલ્પ હોય તો અમને કહી શકો છો. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કદાચ શકીલભાઈ તમને ફૂલ ફેસિલિટી આપે, પણ તો શકીલભાઈ તરફથી કઈ હોય તો અમને હા તો બી કહો બિંદાસ. હા, જાહેર એમાં શું છે કે ભાઈ અમને આ વસ્તુમાં નહીં ફોલોઅપ કરતા, ક્યાં નહીં તો બી કહો, એનો બી રસ્તો થાય. હા, સીધી વસ્તુ છે. સ્ટેશન થી જમવા આવ્યો એમાં જ સારા વ્યક્તિ હું જોઉં ને જમતો હોય, મારા લાઈનમાં મને લાગે કે આ વ્યક્તિ વ્યવસ્થિત છે, પીતો નહીં, એને ઉચકી લઉં. આવી જા ભાઈ, શું છે તકલીફ, તને કેમ કહું છું. સંભળી ના બેઠા તો ના જ બેઠા થઈ ઉભા થઈ ગયા. 24 કલાકમાં રિઝલ્ટ લાવી દીધું. મેં એક મહેમાનનો વિડીયો વાયરલ થયો હતો ને, ત્યાં છોકરાએ બાપે ઘેરથી છોકરાને કાઢી મેળવ્યું. 24 કલાકમાં રિઝલ્ટ. દબાંગની જેમ પહોંચી ગયો ત્યાં ઘરે. મેં શું કરવાનું છે કે સાહેબ કશું કરવાની, મારા પપ્પા હું શીખાડી દઉં, હું રાખીશ, કશું જ નહીં કરું કે હવે એમને એવું નહીં કહું તમે જાઓ. આશરે લખી દો 65-60 ની આજુબાજુ લખી દો. આજરોજ આણંદ ટાઉન સિટી દ્વારા સિનિયર સિટીઝનની અનાથ આશ્રમની મુલાકાત લેવામાં આવી. તેમાં શકીલભાઈ દ્વારા અમુક પ્રશ્ન પૂછવામાં આવ્યા કે આ લોકોને સારું છે કે નહીં, કે શું સગવડ છે કે નહીં. તો એમના તરફથી અમને ફૂલ સપોર્ટ મળ્યો કે બેન અમને જમવા પીવાનું, ખાવા પીવાની તમામની સુવિધા છે. આજે એમને ફૂલહારથી અમે એક સન્માન કરવામાં આવ્યું. અને એમને કોઈ પણ પ્રશ્ન હોય તો આણંદ ટાઉન સિટી દ્વારા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને મળવાની એક વિનંતી કરી છે કે તમને જે પ્રોબ્લેમ હોય તે અમે કહી શકો છો. મારું નામ છે શકીલ મલેક, માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનો હું પ્રમુખ છું અને ભૂખ્યાના ભોજન છેલ્લા 2 વર્ષ પૂર્ણ કરીને 3જા વર્ષમાં હું રનિંગ છું. નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકો, ઘરેથી વિખર્યા લોકોની હું સેવા કરી રહ્યો છું. અને આજે મને એ વાતની ગૌરવ છે કે આણંદ ટાઉન પોલીસ અમારી સાથે જ છે અને આજે મારા આંગણે આવી છે. એને હું બહુ ખુશ છું અને મને સપોર્ટ પણ કરે છે. બસ એનાથી બહુ ખુશ રીતના મને સપોર્ટ કરતી રહે, તેમનો હું આભાર છું. આણંદ ટાઉન પીએસઆઈનું પણ આભાર છું અને જે આપણે જે ટીમ આવી છે એમનું પણ હું આભારી છું કે મને આજે સેવા કરે છે, એની અંદર સહભાગી બન્યા અને મને સપોર્ટ કર્યો. देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप जरूर करें.